હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. દોસ્તો કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અને દોસ્તો તમારું બધાનું મારા નવા વ્લોગમાં સ્વાગત છે. આજે હું બરોડાથી પાવાગઢ આવી ગઈ છું. આજે મારે માતાજીના દર્શન માટે પાવાગઢ આવવું હતું, એટલા માટે હું પાવાગઢ આવી ગઈ છું. તો દોસ્તો અત્યારે હું પાવાગઢના બસ સ્ટેશને પહોંચી ગઈ છું. અને દોસ્તો પાવાગઢના બસ સ્ટેશનથી આપણે માતાજીના દર્શન માટે જવું હોય તો અહીંયાથી આપણને પાવાગઢ માસીની જે બસ જાય છે મળી જાય છે, અથવા તો બસ ના હોય તો આપણે સ્ટેશનની સામે ગાડી ઊભે છે તો ગાડી આપણે માસી જાય છે. તો પહેલાં માટે અહીંયાથી માસી જવું પડે છે. સિઝન શરૂ થાય એટલે ઘણા બધા લોકોને પહેલાં પાવાગઢની જ યાદ આવશે. સાથે સાથે વરસાદની સિઝનમાં ઘણા બધા સુંદર નજારા અને માતા મહાકાળીના દર્શનની વાત જ કંઈક અલગ હોય છે. તો દોસ્તો આજે હું પણ માતા મહાકાળીના દર્શન માટે અહીંયા આવી ગઈ છું. અને તો દોસ્તો હું તમને આજે બધાને માતા મહાકાળીના દર્શન અને સાથે સાથે સુંદર નજારાઓની મજા માણાવીશ. તો દોસ્તો આ મજા માણો અને માતા મહાકાળીના દર્શન માટે તમે મારો વ્લોગ પૂરો જોજો. દોસ્તો માતા મહાકાળીના દર્શન માટે અહીંયાથી 2250 જેટલી સીડીઓ ચડીને જવું પડે છે, અથવા તો રોપવેમાં જવું પડે છે. રોપવે છે એ 2000 સીડીઓ જેટલે સુધી જાય છે અને ત્યાંથી પછી 300-400 સીડીઓ ચડી પછી મંદિરે જવું પડે છે. અને દોસ્તો રોપવેની પ્રાઇસ છે એ 150 અથવા તો 160 જેટલી હોય છે. અને દોસ્તો ત્યાં બહુ બધી ટ્રાફિક હોય છે, એટલા માટે દોસ્તો તમારે 2 દિવસ અગાઉ જ બુકિંગ કરાવી લેવું પડે છે. બાકી તો જે ચાલીને જવાની મજા છે એ તો કંઈક અલગ જ છે. જે વરસાદમાં પલળતા અને ત્યાંના સુંદર નજારાઓને મજા માણતા જવાની જે મજા છે એ તો કંઈક અલગ જ છે. તો ચાલો હું પણ ચાલીને જાઉં છું અને માતા મહાકાળીના દર્શન જરૂર તમને કરાવીશ. દોસ્તો પાવાગઢ એ મહાકાળી માના મંદિરના લીધે પ્રસિદ્ધ છે. જે મહાકાળી માનું મંદિર છે એ 10મી-11મી સદી જૂનું મંદિર છે. જ્યારે 50મી સદીમાં મહાકાળી માના મંદિરના શિખરને તોડી નાખવામાં આવ્યું હતું. પછી 500 વર્ષ સુધી માતાજીની ધજાને ચડાવવામાં ના આવી હતી. પછી આપણા પ્રધાનમંત્રીએ નવા શિખરનું નિર્માણ કર્યું અને ત્યારબાદ હવે માતાજીને ડેઈલી ધજા ચડાવવામાં આવે છે. અને દોસ્તો આપણે જે તમે અહીંયા ટ્રેક કરીને આવો છો, જે સીડીઓ ઉપરથી આવે છે, એક જ્યાં કચરો ના ફેંકો, કેમ કે જે નેચરને ખરાબ ના કરો. દોસ્તો અહીંયા શોપ તો તમને ઘણી બધી મળી જાય છે, ત્યાં ડસ્ટબિન પણ હોય છે. તો ડસ્ટબિનમાં પ્લીઝ કચરો નાખો ને, કેમ કે આ ઘણા બધા ગધેડાઓને કેટલા બધા હેરાન થાય છે અને નેચર પણ ખરાબ થાય છે. તો પ્લીઝ દોસ્તો કચરાને ડસ્ટબિનમાં નાખવાનો રાખો. દેવી પુરાણ અનુસાર પ્રજાપતિ દક્ષના યજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ ન આપવામાં આવ્યું હતું. તેના અપમાનને માતા સતી સહન ના કરી શક્યા અને તે અગ્નિકુંડમાં હોમાઈ ગયા હતા. ત્યારે માતા સતીને જોઈ અને ભગવાન શિવ વ્યાકુળ થઈ ગયા હતા અને માતા સતીના મૃત શરીરને ખંભા ઉપર લઈ આખા બ્રહ્માંડમાં ત્રાંડવ નૃત્ય કરવા લાગ્યા હતા. અને ભગવાન વિષ્ણુ સૃષ્ટિને બચાવવા માટે માતા સતીના શરીરને ચક્ર વડે 51 ટુકડા કર્યા. અને જ્યાં જ્યાં માતા સતીના આભૂષણો, કપડાં અને અંગ જ્યાં પડ્યા છે તેને 51 શક્તિપીઠો તરીકે ઓળખવામાં આવે છે. 51 શક્તિપીઠમાંથી 3 શક્તિપીઠ આપણા ગુજરાતમાં જ આવેલું છે. પેલું જે અંબાજીમાં અંબા માતા તરીકે ઓળખાય છે, બેચરાજીમાં બહુચરા માતાજી તરીકે, અને પાવાગઢમાં મા મહાકાળીનું ધામ.
તો ચાલો આપણે આજે પણ મહાકાળીના દર્શન કરીએ છીએ અને તમને હું આખી ડિટેલ્સ બતાવી જે મહાકાળી માનું જે છે સામે ગેટ છે તો હવે બસ થોડા ઘણા જ પગથિયા છે એટલે હવે મંદિરે દર્શન જોઈને કરાવું તમને બધાને. વેધર એટલું હાઈ થઈ ગયું છે કે નીચેથી કંઈ દેખાતું જ નથી.
તો ચાલો દોસ્તો, બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. દોસ્તો, તમને બધાને મારો આ વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને દોસ્તો, તમને મારો વ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટમાં કહેજો. અને હું મારા વ્લોગમાં શું ઇમ્પ્રુવમેન્ટ લાવું એ પણ મને કમેન્ટ કરજો. બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.